5.2 અને 5.2 પ્રવૃત્તિમાં શું કીધું છે? તો કે તમારે લોકોએ સાબિત કરીને બતાવવાનું છે કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ છે એટલે કે CO2 ની જરૂર પડે છે તે દર્શાવો. સાબિત કરવાનું. આપણને એ તો ખબર પડી ગઈ. આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલની જરૂર પડે છે. હવે બીજી વસ્તુ સાબિત કરવાની છે કે પ્રકાશ સંશ્લેષણ માટે આપણે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત પડે છે. એના માટે તમારે શું લેવાનું? તો કે તમારે લોકોએ કુંડામાં ઉગેલા છોડ લેવાના. બીજું બેલ જાર લેવાનું. બેલ જાર હમણાં બતાવું કેવું હોય. ત્રીજું તમારે એક વોચ ગ્લાસ લેવાનો. વોચ ગ્લાસ કેવો પણ તમને હમણાં બતાવું. બીજું તમારે KOH લેવાનું એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું. શું લેવાનું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે ને એ એક પ્રકારનો એવો પદાર્થ છે કે જે વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ હોય ને, વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ હોય ને, કાર્બન ડાયોક્સાઇડ એ પોતે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે. શું કરે? વાતાવરણમાં રહેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ KOH છે એ પોતે શું કરે? તો કે શોષણ કરે. શું કરે? શું કરે પોતે? તો કે શોષણ કરે. બીજું તમારે આલ્કોહોલ અને આયોડીન અને દ્રાવણ લેવાનું છે. બરોબર? પહેલી પ્રવૃત્તિ છે ને આવડતી છે લેવાની. 2 છોડ લીધા એક સરખા 2 છોડ લેવાના. હવે તમારે કરવાનું શું? તો કે જો આ આલ્કોહોલ છે, આયોડીન છે, આને બેલ જાર કહેવાય. બરોબર? આ બેલ જારની અંદર આપણે છે એક કાચનું એક પાત્ર છે જેનાથી આપણે છોડને ઢાંકી દઈશું. બરોબર? બીજું આ KMnO4 છે. જો દેખાય, સોરી, KOH છે. આ KOH છે. બરોબર? અને આ ગ્લાસ જેવી તમને જે રચના દેખાય છે, બરોબર, આ ગ્લાસ જેવી જે તમને રચના દેખાય છે એ શું છે? વોચ ગ્લાસ છે. શું છે? વોચ ગ્લાસ. તો ચાલો હવે આપણે પ્રવૃત્તિ કરીએ કે કેવી રીતે કરવાની છે. બરોબર? સેમ ટુ સેમ આપણે જે આયોડીન શું કામ લીધું છે તો કે ભાઈ સ્ટાર્ચની હાજરી આપણે જાણવાની છે કે નહીં. બરોબર? એ જાણવા માટે આપણે આયોડીન લઈએ છીએ. તો ચાલો કરીએ પ્રેક્ટિકલ, ખબર પડે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. આપણે શું કરવાનું? તો કે ભાઈ આપણે 2 છોડ લીધા. બરોબર? આ બંને છોડને છે એક સરખા પ્રમાણમાં છોડ લીધા. આ બંને છોડને તમારે 3 દિવસ માટે શું મૂકવાના? અંધારા ઓરડામાં. 3 દિવસ માટે અંધારા ઓરડામાં રેખા એટલે એમાં રહેલો જેટલો પણ ગ્લુકોઝ છે બધો શું થઈ ગયો? વપરાઈ ગયો છે. હવે તમારે વ્યવસ્થિત છે એ બંને છોડને છે એ બેલ જાર વડે ઢાંકવાના છે. પરંતુ અહીંયા તમે ધ્યાન આપશો ને તો તમને ખાતરી થશે કે એક છોડની બાજુમાં આપણે KOH મૂકી દઈએ છીએ. શું મૂકીએ છીએ? KOH મૂકીએ છીએ. અહીંયા આપણે કાંઈ મૂકતા નથી. અહીંયા આપણે એક પણ વસ્તુ મૂકતા નથી. હવે શું કરીએ? તો કે હવે આપણે બેલ જાર, હવે આપણે છે એ બેલ જાર શું કરશું? બેલ જાર એની ઉપર ઢાંકી દઈશું. તો જુઓ તમે આ બંને છોડ ઉપર બેલ જાર ઢાંકી દીધો. હવે આ ઢાંકવાથી શું થયું તમે જુઓ તો અહીંયા ખાલી અવલોકન કરો. શું થાય? તો કે જ્યારે છોડની અંદર, બરાબર, છોડને બેલ જારમાં મૂકવામાં આવશે તો બહારની હવા અંદર નહીં જઈ શકે અને અંદરની હવા બહાર નહીં જઈ શકે. ઇટ મીન્સ કે આની અંદર જે પણ હવા છે એ હવાનો ઉપયોગ છોડને કરવો પડશે. ફરી એકવાર, આ બેલ જાર મેં ઢાંકી દીધો એટલે કે આ છોડ છે હવે બહારની હવાનો ઉપયોગ નહીં કરી શકે. બરોબર? અને અંદરની હવા બહાર નહીં જઈ શકે. ઇટ મીન્સ કે આ છોડની અંદર, આ જે બેલ જારની અંદર રહેલી જે હવા છે એનો એ પોતે ઉપયોગ કરી શકશે. બીજા એક પણ હવાનો ઉપયોગ નહીં કરી શકે. ડન? ક્લિયર? ઇટ મીન્સ કે હવા છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ તો હશે જ, આમાં પણ કાર્બન ડાયોક્સાઇડ તો હશે જ, પરંતુ અહીંયા આપણે બીજું શું મૂક્યું છે? KOH મૂક્યું છે. આ KOH શું કરે? મેં તમને શરૂઆતમાં જ કીધું કે પોતે કાર્બન ડાયોક્સાઇડનું પોતે શોષણ કરે. શું કરે? કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષણ કરે. તો આ જે બેલ જાર છે, આ બેલ જારમાં જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એ બધો કાર્બન ડાયોક્સાઇડ કોણ શોષી લેશે? તો કે ભાઈ KOH શોષી લેશે. હવે આ KOH બધો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે એટલે આમાં કાર્બન ડાયોક્સાઇડ હશે નહીં. અને આમાં કાર્બન ડાયોક્સાઇડ ન હોય તો ગમે એટલો સૂર્યપ્રકાશ એની ઉપર પડે તો એ પોતે પ્રકાશ સંશ્લેષણ કરી શકવાનું નથી. પરંતુ અહીંયા નથી KOH. તો આની અંદર જેટલો પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનો ઉપયોગ કરીને આ વનસ્પતિ છે એ પોતે શું કરશે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે. તો જોઈએ ચાલો કેવી રીતે શું કરવાનું છે અને સાબિતી કરવાનું છે. બરોબર? ડન? ક્લિયર? ઓકે છે? સમજાણું અહીંયા સુધી બધાને કમ્પ્લીટ? હાની કોમેન્ટ ન કરતા મનમાં હા બોલો અથવા તો ઘરે બેઠા બેઠા હા પડો. હા. ઓકે, હવે આપણે જોવાનું છે એને તમારે લોકો વ્યવસ્થિત પ્રકાશ સંશ્લેષણ કરવા માટે હવે તમારે એને ક્યાં રાખવાના છે? તો કે હવે તમારે લોકો એ છે એ આને વ્યવસ્થિત રીતે સૂર્યપ્રકાશમાં રાખવાના છે. એટલે હવે શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. બરોબર? અહીં નીચે આપણે એક વેસેલિન મારી દઈએ બંને જગ્યાએ એટલે થાય શું? તો કે બહારની હવા અંદરનો છે, અંદરની હવા બહારનો છે. એટલા માટે બરોબર વાયુ ચુસ્ત રીતે બંધ થઈ જાય, એને વાયુ ચુસ્ત કહેવાય. અને હવે તમારે વ્યવસ્થિત રીતે છે એ સૂર્યપ્રકાશનું પ્રકાશ સંશ્લેષણ કરાવવાનું છે. તો જુઓ નિરાતે એટલે ખબર પડશે. પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો ક્યાંય નથી કરાવતા. જો કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય દેખાય છે?
દેખાય ઓલું આપણે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ? અહીંયા એવું કંઈ નથી થતું. ડન. એટલે પ્લાન્ટ વિધાઉટ કાર્બન ડાયોક્સાઇડ અને પ્લાન્ટ વિથ કાર્બન ડાયોક્સાઇડ. હવે સૂર્યપ્રકાશમાં મૂક્યો આપણે 2 કલાક માટે, બરોબર? હવે 2 કલાક માટે સૂર્યપ્રકાશમાં મૂક્યું, સૂર્યપ્રકાશ છે પણ પેલા છોડમાં કાર્બન ડાયોક્સાઇડ નથી, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ છે. હવે આપણે શું કરવાનું? પાછા આ બંને છોડમાંથી કે આપણે પાંદડા તોડી લીધા અને સેમ ટુ સેમ પ્રોસેસ કરવાની. જેવી પ્રોસેસ આપણે લોકોએ કરી હતી ને, જેવી પ્રોસેસ આપણે લોકોએ કરી હતી ને, ક્યારે કરી હતી યાદ કરો? આવી સેમ ટુ સેમ પ્રોસેસ પ્રવૃત્તિ 5.1 માં કરી હતી કે ભાઈ પેલા ગરમ પાણીની અંદર એ છોડને બોળ્યો, પછી આપણે વોટર બાથમાં નાખ્યું, આલ્કોહોલમાં ડૂબાડ્યું, પછી આપણે લોકોએ આયોડિનનું દ્રાવણ લીધું એમાં ડૂબાડ્યું. તો અહીંયા જુઓ તમને એક પણ પ્રકારનો રંગ જોવા નથી મળતો, પરંતુ અહીંયા તમને ઘાટો બ્લુ કલરનો રંગ જોવા મળે છે. ઇટ મીન્સ કે આ જે પાંદડું હતું એ પાંદડામાં પ્રકાશ સંશ્લેષણ થયું. શું કામ? તો કે એ બેલઝારની અંદર કાર્બન ડાયોક્સાઇડ હતો પણ અહીંયા નહોતું. શું કામ? કેવો હોય છે બધો કાર્બન ડાયોક્સાઇડ શોષી લીધો હતો એટલા માટે. તો આની ઉપરથી આપણે શું તારણ કાઢી શકીએ? તો આ પરીક્ષામાં નથી પૂછાવાનું ભાઈ, પરીક્ષાની અંદર તમને પ્રવૃત્તિ નથી પૂછવાની આવી, પણ એક ફીલ લેવા માટે, વિજ્ઞાનને ફીલ કરવા માટે છે ને આ પ્રવૃત્તિ કરાવું છું. હું હર હંમેશ માટે પ્રવૃત્તિ નથી કરાવતા, એક પણ જગ્યાએ નથી કરાવતા. ક્યારેક 1-2 જણા મારી જેવો હોય કે જે રિયલમાં ભણતા હોય અને રિયલમાં ભણતા હોય, તમને ધોરણ 9 માં દાખલા નહીં કરાવ્યા હોય કોઈએ, તમારા સ્કૂલના સાહેબે કીધું છે કે નહીં ભાઈ જરૂર જાવજો દાખલા, પણ મેં વિદ્યાકુલમાં જેટલા પણ વિદ્યાર્થીઓ ગયા વર્ષે ભણ્યા બધા દાખલા પણ મેં કરાવ્યા. શું કામ? એક વસ્તુ હું ધારું છું કે ભાઈ વિજ્ઞાનને ફીલ લેવાની છે. ગુજરાત સરકારે એક પ્રવૃત્તિ અંદર એડ કરી છે, તે પ્રવૃત્તિ શું કામ એડ કરી? છોકરાઓને બતાવવા માટે. હવે આ બધું એનિમેશન ને બધું ગોતું એ તમને શું લાગે સહેલું છે? કેટલી માથાકૂટ કરવી પડે ખબર છે? તમને ઓનલાઈન બતાવવા માટે કેટલી બધી પરમિશન લેવી પડે. તો તમારા માટે અમે આટલો સરસ મજાનો કન્ટેન્ટ આપતા હોય, તમારા માટે અમે જો આટલું સરસ મજાની મહેનત કરતા હોય, તો તમે કેમ મહેનત ન કરી શકો? તમે કેમ રાત દિવસ ઉજાગરા ન કરી શકો? એવો ક્યારે વિચાર કર્યો છે? એવો ક્યારે વિચાર આવે મનની અંદર? તો કરો. ન આવતો હોય તો મહેનત કરો. મહેનતનો એક પણ ઓપ્શન નથી ભાઈ, સમજાણું? હાર્ડ દુનિયામાં કશું નથી હોતું, હાર્ડ વર્ક કરવાનું હોય છે. હાર્ડ દુનિયામાં કશું નથી હોતું, હાર્ડ વર્ક કરવાનું હોય છે ને હાર્ડ વર્ક કરતા શીખી જાઓ તો જરૂરથી બહુ મજા આવશે. હું 100%ની ખાતરી આપું છું, તો જ તમને મજા આવશે. તો ખાસ આ પ્રવૃત્તિ ઉપરથી આપણને ખબર પડે છે શું? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે પ્રકાશ સંશ્લેષણ માટે, અહીંયા પ્રકાશ સંશ્લેષણની જરૂર પડતી નથી. તો આ ઉપરથી ખબર પડી કે